શાંતિભાઈ બેન શ્રી અરુણે તેમના સંકલ્પથી આ પર્વ આપણે સાકાર કરી રહ્યા છીએ એવા અમારા આદરણીય મોહનજીભાઈ, અક્ષરભાઈ, વધારે શુભ્ર ભાઈઓ બહેનો સાવિત્રીની આપણી આ સાધના યાત્રા છે. આ જન્મમાં જે યોગ શ્રી અરવિંદે જગતભરના તમામ યોગોના સમન્વયથી પ્રગટ કર્યો. સત્યને કોઈ સીમાડા હોતા નથી. સત્ય કદાચ આફ્રિકામાં પણ પ્રગટ થાય, અમેરિકામાં પણ પ્રગટ થાય, હિન્દુસ્તાનમાં પણ પ્રગટ થાય, જ્ઞાનીને ત્યાં પણ પ્રગટ થાય, અજ્ઞાનીને ત્યાં પણ પ્રગટ થાય. એની કોઈ મર્યાદા નથી. અને એ સત્ય એ પરમાત્માનું સ્વરૂપ છે. તો યોગમાં પ્રગટ થતું સત્ય એ પરમાત્માનું જ્ઞાન સ્વરૂપ છે, તત્વ સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે. અને એ જે સત્ય છે એ સત્યનો શ્રી અરવિંદે સરવાળો કરીને સિન્થેસિસ તરીકે પ્રગટ કર્યો છે. અને યોગ સમન્વય નામનો ગ્રંથ લખ્યો શ્રી અરવિંદ. અને તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મારો યોગ એ કોઈ નવો ધર્મ નથી, નવો સંપ્રદાય નથી, નવી પરંપરા નથી. આ માત્ર ને માત્ર ભારતની ભૂમિમાં વેદોના સમયથી પ્રગટ થતું આવેલું સત્ય, એ સત્યને જગતમાં જ્યાં કે જ્યારે જેવો પ્રોસેસ સ્વીકારવામાં આવ્યો, જેવી પ્રતિક્રિયા સ્વીકારવામાં આવી, જેવો પ્રારંભ સ્વીકારવામાં આવ્યો, એ બધાનો સરવાળો કરીને એક સર્વાંગી સ્વરૂપે પ્રગટ કર્યો છે. અને તે મારા સ્વાનુભવના માધ્યમ દ્વારા મેં આખાને આખા સત્યનો અનુભવ કર્યો છે. અને તેથી આ યોગનું નામ શ્રી અરવિંદ કહે છે કે હું આપું છું કે આ ઇન્ટિગ્રલ યોગ છે, યોગ ઓફ ઇન્ટિગ્રેશન. અને ઇન્ટિગ્રેશન એટલે જગતભરમાં જ્યાં સત્ય પ્રગટ થયું, દિવ્યતા પ્રગટ થઈ, મનથી ઉપરની મનસાતીતની કોઈ અનુભૂતિ પ્રગટ થઈ, એનો મેં ટોટલ કર્યો છે. અને ત્યાં શ્રી અરવિંદે ભગવાનની વ્યાખ્યા આપી કે ભગવાન કોણ, કોને ભગવાન કહ્યું? પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એ પરિપૂર્ણ શિવ તત્વનું સાકાર સ્વરૂપ છે, જે શિવ તત્વ છે. શિવોહમ ચિદાનંદ શિવ રૂપોહમ જે કહેવામાં આવ્યું કે શિવોહમ ચિદાનંદ શિવ રૂપોહમ એ સચ્ચિદાનંદ છે, એ પૂર્ણ પરબ્રહ્મ પરમ તત્વ છે, જેને શ્રી અરવિંદે એબ્સોલ્યુટ રિયાલિટી, જૈન દર્શનમાં જેને કેવલ જ્ઞાન કહેવાય, એ પરમાત્માનું કેવલ જ્ઞાન સ્વરૂપની અસ્મિતા એ પરમાત્માનું સ્વરૂપ છે. એ વેદોમાં પ્રગટ થયું, મંત્રોમાં પ્રગટ થયું, યંત્રોમાં પ્રગટ થયું, તંત્રોમાં પ્રગટ થયું, સાધનામાં, ભક્તિમાં, જ્ઞાનમાં, તત્વજ્ઞાનમાં, જીવન દર્શનમાં અને સાંખ્યમાં પ્રગટ થયું. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ અનાસક્તિ યોગમાં પ્રગટ થયું. સોનાની દ્વારિકાનો માલિક, વૈભવનો સ્વામી એ અનાસક્ત યોગ પ્રગટ થયો. અને એ અનાસક્ત યોગ એ સાંખ્ય યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ એ સાથે ગીતાજીમાં પ્રગટ કરવામાં આવે. પતંજલિના યોગ સૂત્ર દ્વારા ધ્યાન ધારણાના માર્ગ દ્વારા, અષ્ટાંગ યોગના માર્ગ દ્વારા જે પ્રગટ કરવામાં આવ્યું એ પૂર્ણ સત્યને પણ શ્રી અરવિંદે સ્વીકાર્યું. વલ્લભાચાર્યએ જે પ્રગટ કર્યું બ્રહ્મ સત્યમ જગત લીલા, એ સત્યને પણ શ્રી અરવિંદે સ્વીકાર્યું. માધવાચાર્ય, નિમકાચાર્ય ના દ્વૈત, અદ્વૈત, કેવલાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત એ સત્યોને પણ શ્રી અરવિંદે સ્વીકાર્યા. અને બધાનો સરવાળો કરીને ટ્રુથ
કોન્શિયસનેસ ઇન ટોટાલિટી શબ્દ વાપરો. પરમાત્મા કોણ? કે ટ્રુથ કોન્શિયસનેસ ઇન ટોટાલિટી. ઇન ટોટાલિટી શબ્દ લખેલો છે. પરિપૂર્ણતા, જેમાં કાંઈ પણ શેષ રહી નથી જતો એવા પ્રકારનું દર્શન એ પરિપૂર્ણતા. એ દર્શનને શ્રી અરવિંદે નામ આપ્યું ઇન્ટિગ્રલ યોગ. યોગ ઓફ પરફેક્શન નહીં, પરફેક્ટ યોગ નહીં, ઇન્ટિગ્રલ યોગ. આમાં બધું ઇન્ટિગ્રેટ થાય છે. ઇન્ટિગ્રેટ એટલે સમાવાય છે, સમાવિષ્ટ થાય છે, બધાનો સરવાળો થાય છે, બધાની કડી મળે છે. અને માટે સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રી અરવિંદને આના આત્મા સ્વરૂપે મળ્યા અલીપોરની જેલમાં, ત્યારે સ્વામી વિવેકાનંદે જે પ્રગટ કર્યું શ્રી અરવિંદની સામે તેને શ્રી અરવિંદ ક્લ્યુસ કહે છે. અને ક્લ્યુ એટલે કડી. એકબીજા વચ્ચે લોજિકલી, સાયકોલોજીકલી, ટાઈમની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ, આત્મવિજ્ઞાનની દ્રષ્ટિએ કદાચ વિરોધાભાસ પેદા થતો હોય, પણ એ વિરોધાભાસ ભ્રમણા છે, ભ્રામક છે, તાત્વિક વિરોધાભાસ નથી. એ વાત સાબિત કરવા માટે મનના લોજિકથી ઉપરની જે કડી જોઈએ એ કડી સ્વામી વિવેકાનંદે 14 દિવસમાં શ્રી અરવિંદ આગળ પ્રગટ કરી. અને એ બધી કડીનો સરવાળો કરીને શ્રી અરવિંદે જે યોગ પ્રગટ કર્યો અને પોતે જીવી બતાવ્યો એ ઇન્ટિગ્રલ યોગ. એ ઇન્ટિગ્રલ અને તે ઇન્ટિગ્રલ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણની પરિપૂર્ણતા, ભગવાન શ્રી કૃષ્ણનું તાત્વિક, સાત્વિક અને વાસ્તવિક વૈજ્ઞાનિક સ્વરૂપ એ પ્રગટ કર્યું. મેં આપને આ દિવસોમાં એક વાર કહ્યું છે કે જગતભરમાં ભગવાન એક જ છે. બ્રહ્માંડની અંદર ભગવાન માત્ર એક જ છે અને તે ભગવાન લોર્ડ કૃષ્ણ. આપણે એને લોર્ડ કૃષ્ણ કહીએ. એ ચેતનાની એક ઉચ્ચતમ અવસ્થા છે, સર્વોત્તમ અવસ્થા છે. એ ક્રાઇસ્ટ છે, એ દસો જરતુષ છે, એ જ પેગમ્બર સાહેબ છે, એ જ અલ્લાહ છે, એ ગોડ છે. ડિવિનિટીની જે અવસ્થા છે, પરમોચ્ચ અવસ્થા, એ અવસ્થા એ પરમ તત્વ છે, એ પરમાત્મા છે. સ્વામી યોગાનંદ પરમહંસ થઈ ગયા, જેમણે 1952ની સાલમાં પોતાનો દેહ છોડ્યો. યોગાનંદજીએ એક સુંદર ગ્રંથ લખ્યો છે. બંગાળમાં રહ્યા, બંગાળમાં એમણે સુંદર સાધના કરી, હિમાલયમાં સાધના કરી અને પરમહંસ કહેવામાં આવ્યા. રામકૃષ્ણ પરમહંસના સમય થોડાક સમય પછી આ યોગાનંદ થયા, જે યોગાનંદને પણ પરમહંસ કહેવામાં આવ્યા. પરમહંસની અવસ્થા એમને આત્મસાત કરી. પોતે ગ્રંથ લખ્યો ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી. આપણા 20 વર્ષના 25 વર્ષના યુવાનોને ખાસ મારી આ ભલામણ છે. અને તમે પણ ઘેર રહ્યા છે, નથી આવ્યા તેને આ વાત કહેજો કે એણે આ ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી એ ગ્રંથ વાંચવો જ જોઈએ, અનિવાર્ય. એ ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગીમાં યોગાનંદજી મહારાજે પોતાના 3 પેઢીના ગુરુઓનું જીવન દર્શન અને જીવન વૃત્તાંત તારીખવાર સાથે લખેલું છે. ગુજરાતીમાં એનું ભાષાંતર કરવામાં રમણલાલ સ્વામી જેવા એક સારસ્વત અનુવાદક અને વિદ્વાન વ્યક્તિએ એનું ગુજરાતી ભાષામાં પણ ભાષાંતર કર્યું છે. મારી આપ સૌને ભલામણ છે કે આપ સૌ આ યોગી કથામૃત ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગીનું રમણલાલ સ્વામીએ કરેલું ભાષાંતર ગુજરાતીમાં અધિકૃત અનુવાદ છે, એ વાંચી જોઈએ. જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ એ યુગમાં ઊંચામાં ઊંચું સત્ય ગુજરાતી ભાષામાં યોગાનંદજી મહારાજના માધ્યમ દ્વારા રમણલાલ સ્વામીએ સમાજને ભેટ આપી છે. કે યોગી કથામૃતમાં યોગાનંદજી મહારાજે પોતાના ગુરુ એવા યુક્તેશ્વર ગિરિજીનું જીવન વૃત્તાંત લખ્યું છે. પોતાના અનુભવો તો લખ્યા બેઠા, પણ પોતાને આ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થઈ, પોતે આ અવસ્થાએ કઈ રીતે પહોંચ્યા, એ વાત બતાવવા માટે એમણે પોતાના ગુરુ એવા યુક્તેશ્વર ગિરિજીનું જીવન વૃત્તાંત લખ્યું છે. યુક્તેશ્વર ગિરિજીના જીવન વૃત્તાંત સાથે
છે કે આ બાબાજીનું આજે 2500 વર્ષનું આયુષ્ય છે અને 25 વર્ષની દેહાભૂતિ સાથે બાબાજી હિમાલયની તંદ્રામાં બિરાજે છે. તારીખ વાર પ્રગટ કરવામાં આવેલો આ ગ્રંથ છે. બધી જ ઘટનાઓનું બહુ સૂચક અને વૈજ્ઞાનિક સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યું છે. ભારતની આધ્યાત્મિકતા એ એસ્કેપિઝમ નથી. ભારતની આધ્યાત્મિકતા એ નિરાશાનો માર્ગ નથી. પૈસા મેળવવાના, સંપત્તિ મેળવવીની, સંતતિ મેળવવીની, સંસાર મેળવવો તો ત્યાં આપણે આઘાત પ્રત્યાઘાતથી હારી ગયા, થાકી ગયા અને હરેલા માણસો મંદિરના ઓટલા પર જઈને બેસે એવી આ યાત્રા નથી. આ યુવાનીનો માર્ગ છે, શિવનો માર્ગ છે, નીતિનો માર્ગ છે, ગતિનો માર્ગ છે, પવિત્રતાનો માર્ગ છે, પણ ઊંચાઈનો માર્ગ છે. તમારા પાયામાં આ બધા તત્વો હોય તો જે જીવન જીવાય એ જીવનને આપોઆપ ઊંચાઈ પ્રાપ્ત થાય. ભારતની આધ્યાત્મિકતા એ કાંઈ મળ્યું નથી માટે આપણે આધ્યાત્મિક થઈ ગયા અને આપણે ખૂણામાં જઈને ભજન કરવા આવી ગયા નથી. એ વાત યોગાનંદજી મહારાજે આ ગ્રંથોમાં સુપેરે પ્રગટ કરી છે. એ યોગાનંદજી મહારાજ એમણે 52 સાલમાં સમાધિ લીધી. જે અવસ્થા કૃષ્ણ કોન્શિયસનેસની અવસ્થા, ડેથ એટ વીલ એન્ડ બર્થ એટ વીલ, કૃષ્ણ ચેતનાનો કયો પ્રભાવ ગુણધર્મ. આપણે શા માટે કહી શકીએ કે આ કૃષ્ણ ચેતના છે? તો એ કૃષ્ણ ચેતનાનો જે પ્રભાવ ગુણધર્મ છે એ ગુણધર્મ છે ડેથ એટ વીલ એન્ડ બર્થ એટ વીલ. તમે જો ઈચ્છા પ્રમાણે મૃત્યુ ધારણ કરી શકો તો તમારી ચેતના એ કૃષ્ણની જ ચેતના છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું કે માત્ર યુગે યુગે હું પરિત્રાણાય સાધુનાં વિનાશાય દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એટલું જ કરતો નથી, હું અનેક વિભૂતિઓ સ્વરૂપે પણ અનેક સમયે પ્રગટ કરું છું. મિત્રો, હિન્દુસ્તાન એવો દેશ છે જે દેશમાં એક પણ સદી એવી ગઈ નથી કે જે સદીમાં ભગવાન કૃષ્ણનું કોઈને કોઈ પ્રકારનું વિભૂતિ સ્વરૂપ પ્રગટ ન થયેલું. માત્ર જોવાની દ્રષ્ટિ આપણને નજર હોય. ભગવાન આપણને હલકા ચાલતા કોઈ સારા પરિવારની અંદર કને ગમે તે સ્વરૂપે જીવતા મળી જાય. એ જલારામ બાપા તરીકે પણ મળી જાય, સંતરામ ભારત તરીકે પણ મળી જાય, નવદૂત બાપજી તરીકે પણ મળી જાય, એ સાકોરી માતા તરીકે પણ મળી જાય, ગોદાવરી મૈયા તરીકે પણ મળી જાય, એ સબુબાઈ તરીકે પણ મળી જાય. ગમે તે સ્વરૂપ એને માટે કોઈ પણ સ્વરૂપે પ્રગટ થવું એ અસંભવિત નથી, મર્યાદિત નથી. માટે તો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા કહેવાય. ભગવાન રામચંદ્રજીનો અવતાર પરબ્રહ્મ હતા. વાલ્મીકીજી એમને પૂર્ણ પરબ્રહ્મ કહ્યા અને વાલ્મીકીજીએ એમને પૂર્ણ પરબ્રહ્મ કહ્યા. પૂર્ણ પરબ્રહ્મનો પરમાત્માનો અવતાર પણ એને જીવનની જે લીલા હતી પરિપાટી પર પ્રગટ કરી એ મર્યાદા પુરુષોત્તમ તરીકે. અને મર્યાદા એટલે અધૂરાપણું નહીં, મર્યાદા એટલે ઇમ્પરફેક્શન નહીં, મર્યાદા એટલે ઇનકમ્પ્લીટ નહીં. મર્યાદા એટલે સાકાર જીવનની પરિપાટીના જે કંઈ આયામો છે એ પરિપૂર્ણ હોવા છતાં સ્વીકારવા. કેમ કે આ લીલાનો પ્રદેશ છે અને એ લીલાના પ્રદેશમાં આપણે મર્યાદા પોતે સ્વીકારી અને એ લીલા કરી પરિપૂર્ણ હોવા છતાં એ મર્યાદા પુરુષોત્તમ છે. અને ભગવાન શ્રી કૃષ્ણને માટે કહેવાનું આપણા દર્શન માટે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. એ 16 કળાનો અવતાર છે. એ 16 કળા પ્રગટ કરે અને 16 કળાની જે પરિપૂર્ણતા છે એ પરિપૂર્ણતા એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પરબ્રહ્મની પરિપૂર્ણતા છે. એ શિવ તત્વ છે, ઓમકારની બિંદુનું તત્વ છે. અને તે શિવ તત્વ આખું ને આખું સાકાર થઈને પૃથ્વી પર નીચે ઉતરે અને અવતાર ધારણ કરે ત્યારે કૃષ્ણ બની જાય. સાકાર શિવ તત્વ તે કૃષ્ણ અને નિરાકાર કૃષ્ણ તે ભગવાન શિવ. કૃષ્ણ અને શિવ વચ્ચે તફાવત નથી. રામચંદ્રજીએ રામેશ્વરની સ્થાપના કરી. મેં આપણે દ્રષ્ટાંત કંપક રામાયણનું બતાવ્યું અને આજે પણ રામેશ્વર મોજૂદ છે અને રામેશ્વર કહેવાય. રામનો ઈશ્વર તે રામેશ્વર અને રામનો ઈશ્વર જે શિવ તત્વ એ રામેશ્વર અને કૃષ્ણનો ઈશ્વર એ ભાવનગરની પાસે ગોપનાથ. ભગવાન કૃષ્ણ મથુરામાં જન્મ્યા
અને કર્મભૂમિ તરીકે દ્વારિકાને પસંદ કરી, કાઠિયાવાડની ધરતીને પસંદ કરી. આ એની લીલા છે. અને કાઠિયાવાડની ધરતીને પસંદ કરી તે વખતે દ્વારિકા છોડીને, અરે મથુરા છોડીને, ગોકુળ વૃંદાવન છોડીને કૃષ્ણ જ્યારે દ્વારિકામાં પધાર્યા, દ્વારિકા એને વસાવી, તે વખતે એની સાથે ગોપ ગોવાળિયા બધા સાથે આવ્યા. સાથે આવ્યા હતા તે બધા જમનાનો કિનારો છોડીને સાથે આવતા આવતા ભાવનગર સુધી આવ્યા. અને ભાવનગરની પાસે ગોપનાથ છે, સાસણ ગીરના પ્રદેશની કિનારે આવેલો પ્રદેશ. ત્યાં આવ્યા ત્યારે ગોપ ગોપીઓએ પ્રાર્થના કરી ભગવાન શ્રી કૃષ્ણને કે ભગવાન આપ અમને સાથે લઈ જાઓ. કે દ્વારિકામાં હું તમને સાથે ન લઈ જઈ શકું, કારણ કે કૃષ્ણ જાણે છે અંતર્યામી પુરુષ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, કે આજે નહીં તો આવતીકાલે મારી બનાવેલી આ સોનાની દ્વારિકાને મારે આ દરિયાને સમર્પિત કરવાની છે. સોનાની લંકાને આગ લાગે મિત્રો, એ પણ સોનાની. એનો માલિક દશાનંદ રાવણ તે વૈજ્ઞાનિક, અને સોનાની દ્વારિકા એ દરિયામાં ડૂબી જાય. ગતિ બંનેની જુદી છે, પણ બંનેનું સ્વરૂપ એક સરખું છે. સોનાની લંકા કહેવાય અને સોનાની દ્વારિકા કહેવાય. આપણે ક્યારેય વિચાર નથી કર્યો આપણા દર્શનના ગ્રંથોના પ્રતીકો ઉપર કે આપણા ગાંડા માણસો હતા કે જે બધું આવું નથી ગયા. એવું નથી. આપણી બુદ્ધિ પહોંચતી નથી, માટે આપણને ડાયા માણસો આપણા કરતા વધારે ડાયા ગાંડા લાગે છે. તો ગાંડો માણસ અહીં આવી જાય ગાંડાની હોસ્પિટલમાં, તો એને એમ લાગે કે બધા પેલા મારા સગત ગાંડા છે, બધા ગાંડા છે. એટલે ગાંડા માણસને દુનિયા ગાંડી લાગે. તેમ આપણે એવા ગાંડા છીએ કે આપણા કરતા જે ડાયા માણસો છે તે આપણને ગાંડા છે. આ તર્કનો પ્રદેશ છે, આ તાર્કિકતાનો પ્રદેશ છે. કોકનાથના દરિયા કિનારે ભાવનગરની પાસે કૃષ્ણએ બધાને સમજાવ્યા કે નહીં પાછા જાઓ, પાછા જાઓ. કેમ? કે આ દ્વારિકા તમારે ડૂબાડવાની છે, કામ તમને ન લઈ જઈશું. ત્યારે ગોપ ગોપીઓએ માંગણી કરી હશે, પ્રાર્થના કરી હશે કૃષ્ણને કે ના, અમારે તો તમારી સાથે રાસલીલા રમવી છે, રાસલીલા રચીએ. અને ગોપનાથની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કદમના ઝાડ નીચે જમનાના કિનારે જે રાસલીલા રચી હતી એને શ્રીમદ ભાગવતમાં મહારાસ કહેવામાં આવ્યો. એવી રાસલીલા ગુજરાતની ધરતી પર પણ કરી. અને ગુજરાતની ધરતી પર એ રાસલીલા કર્યા પછી ત્યાં ભગવાન શિવજીની સ્થાપના કરીને રાસલીલા કરવામાં આવી હતી. તો કૃષ્ણએ પણ જે શિવજીની સ્થાપના કરી તેને ગોપનાથ કહેવાય. રામે સ્થાપના કરી તે રામેશ્વર કહેવાયા, અને કૃષ્ણે સ્થાપના કરી તે ગોપનાથ કહેવાયા. જે ગોપનાથની દેરીમાં ગુજરાતના સંત કવિ નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને હાથે પ્રસ્થાપિત કર્યું. એ શિવલિંગ પર માથું અપાયું. કેમ કે મારે આત્મહત્યા કરવી છે, મેં આટલા વખત ભગવાનની સાધના કરી, સેવા કરી, પણ કોઈ મારા હતા કે મારા થયા નહીં. મારા થયા નહીં. જુનાગઢની નાગરીનાથ પણ નરસિંહ મહેતાની થઈ નહીં, એટલે એને આત્મહત્યા કરી. આ સમાજ છે, આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. અને શિવલિંગ પર માથું અપાયું ત્યારે ગોપનાથમાંથી ભગવાન શિવજી પ્રગટ થયા. હવે ભગવાનને સ્થાપન કરેલું શિવલિંગ છે. ભગવાન પ્રગટ થયા. અરે મહેતા, તું આત્મહત્યા કરવા જાય છે, તારી પાસે શું નથી? એટલે માનવ મન આપણને ક્ષેત્રે મિત્રો, આત્માની ગમે એટલી ઊંચી અવસ્થા હોય તો પણ માનવ મન આપણને ક્ષેત્રે આ ભૂલનો જવાબ આપવાને માટે શ્રી અરવિંદે આ યુગનું ટ્રાન્સફોર્મેશન કરેલું. એ તો માનવ મનની મર્યાદાઓને જ વળગી જાય, માનવ મનની મર્યાદાઓને જ વટાવી જાય. એટલે માનવ મન તને છેતરશે નહીં, તેને દુઃખ દેશે નહીં. માનવ મન તારે અધીન બની જશે. મને એવો મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ અર્જુનને જે કહ્યું એ ભગવાન કૃષ્ણએ માનવને આપવાને માટે આ લીલા કરી. અર્જુનથી ન કરી શકાય. અર્જુન પછીથી ભગવાને પોતે વિભૂતિ સ્વરૂપો ધારણ કરીને પોતાના ભક્તો, પોતાના ઓલિયા, પોતાના પીર, પોતાના પાર્ષદોના માધ્યમ દ્વારા આ યોગની સાધના કરી જે આજે પણ કરી રહ્યા છે. એ ગોપનાથના મંદિર પાસેમાં ભગવાન કૃષ્ણએ રાસલીલા રચેલી એ ગોપનાથની દેવીમાં નરસિંહ મહેતા આવ્યા. આજુબાજુમાં સાસણગીરનું ગિરનારનું જંગલ છે. એ વખતે આના કરતાં વધારે ઘોર જંગલ છે. રાત્રે સિંહોની ત્રાડ પડવા માંડી અને નરસિંહ મહેતા એ ગોપનાથની દેવીમાં બેઠા આખી રાત.
અને જ્યાં ભગવાન શિવજી પ્રગટ થયા ત્યાં પણ કીર્તન કર્યું છે. માંડવીની જુનાગઢની જેમના નરસિંહ મહેતાએ કીર્તન કર્યું, તો ગોપનાથની આ દેરીમાં પણ નરસિંહ મહેતાએ કીર્તન કર્યું છે, કારણ કે કીર્તન એનો સ્વભાવ છે. અને ગોપનાથ પ્રગટ થયા, નરસિંહ મહેતા તારે શું ઈચ્છા છે? કે ભગવાન આપ જેનાથી પ્રસન્ન થતા હોય તે મને આપો, મારી કોઈ ઈચ્છા નથી. તમારી પ્રસન્નતા જે હોય તે મને આપો. કારણ ભગવાન શિવજીએ નરસિંહ મહેતાને એમ કહ્યું છે કે મને ભગવાન કૃષ્ણની રાસ લીલા પસંદ છે. શિવ પંથીઓને અને વૈષ્ણવ પંથીઓને આ મોટામાં મોટો ભગવાને આપેલો જવાબ છે કે તમારો બનાવેલો પંથ તમારા મનની મર્યાદા છે, ભગવાનની મર્યાદા નથી. મને ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા પસંદ છે, મને આના દર્શન કરાવો. અને નરસિંહ મહેતાને ગોપનાથ ભગવાન શિવજીએ જેણે ગોપનાથ નામનો સ્વીકાર કર્યો, ગોપ અને ગોપીઓના નાથ જેનું ગોપનાથ, એ ગોપનાથ ભગવાને જેમ સોમનાથ છે તેમ ગોપનાથ છે. એ ગોપનાથ ભગવાને કૃષ્ણની રાસ લીલા અડધી રાતે બતાવી અને ભગવાન કૃષ્ણની રાસ લીલા પ્રગટ કરી. રાધા અને કૃષ્ણ કેન્દ્રમાં બેઠા છે અને રાસ લીલા રચવામાં આવે છે. નરસિંહ મહેતા અને ભગવાન શિવજી એક સાથે ઉભા રહીને આ રાસ લીલાના દર્શન કરે છે. આ નરસિંહ મહેતાનો 400 વર્ષ પહેલાનો પ્રત્યક્ષ આંખોનો અનુભવ એનો હતો. અને રાસ લીલાના દર્શન થયા ત્યારે રાધાએ આવીને કહ્યું કે અંધારામાં રાસ લીલાના તને કેવી રીતે દર્શન થશે મહેતા? એટલે મસાલ આપી નરસિંહ મહેતાના હાથમાં. એટલે મસાલ પકડ અને મસાલ રાખીને જો, મસાલના અજવાળામાં ભગવાનની રાસ લીલા તને દેખાશે. નરસિંહ મહેતાએ મસાલ પકડી અને રાસ લીલા શરૂ થઈ. રાસ લીલામાં મહેતાજી એટલા તદ્રુપ થઈ ગયા કે તદ્રુપ થઈ ગયેલા મહેતાજીનો મસાલની સાથે હાથ પડી ગયો. પ્રભાત થવાયો ત્યારે ભગવાન કૃષ્ણએ આવીને કહ્યું કે મહેતા તારો હાથ પડી ગયો. અને ગાંઠણીનો ખ્યાલ નહીં હતો કે ભગવાન તો તદ્રુપ થઈ ગયો આ રાસ લીલામાં. અને ભગવાને હાથ ફેરવો અને નરસિંહ મહેતાનો હાથ પાછો હતો તેવો થઈ ગયો. ભગવાન એને પાછો વાળ્યો અને નરસિંહ મહેતા પાછા પધાર્યા. નરસિંહ મહેતાએ આત્મહત્યા કરીને એ જે સ્થાન એ ગોપનાથે ભગવાન શિવજીની ભગવાન કૃષ્ણએ કરેલી સ્થાપનાનું સ્થાન છે. આપ જાઓ તો એના દર્શન કરી શકો છો. પણ એની પાછળનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન શ્રી અરવિંદે પ્રગટ કર્યું કે પરમાત્મા જગતમાં એક જ. અને તે ભગવાન શ્રી કૃષ્ણ પહેલા પણ કૃષ્ણ હતા, કૃષ્ણ વખતે પણ કૃષ્ણ હતા અને કૃષ્ણ પછી આજે પણ એ જ કૃષ્ણ મોજૂદ છે. 400 વર્ષ પહેલા પણ એ જ કૃષ્ણ લોર્ડ કૃષ્ણ છે. 5000 વર્ષ પહેલા પણ એ જ કૃષ્ણ હતા સારથી તરીકે, દ્વારિકાધીશ તરીકે. અને કૃષ્ણ દ્વારિકાધીશ બનીને દેવકીના જન્મ એ પહેલા પણ એ કૃષ્ણ હતા. અર્જુન સ્વીકાર કે ઋષિઓમાં ભૃગુ ઋષિ તે હું છું. આ ઇટરનલ કોન્શિયસનેસ છે, ઇન્ફિનિટ કોન્શિયસનેસ છે. શ્રી અરવિંદ એને ઇન્ટિગ્રેટ કરીને બતાવે છે કે કૃષ્ણની આ કોન્શિયસનેસ એ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની કોન્શિયસનેસ છે. E ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટ. આઇન્સ્ટાઈનની ઉપરની આ રિલેટિવિટી છે. E ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટ. અને એ કૃષ્ણ સંકલ્પ કરે, પરાત્પરનો સંકલ્પ કરે, શિવ તત્વ બનીને સંકલ્પ કરે, શિવત્વને પ્રગટ કરીને સંકલ્પ કરે અને જગતની નિયતિ બદલાય, માટીની નિયતિ બદલાય. યોગાનંદ સ્વામી મહારાજ, યોગાનંદ પરમહંસ તે પણ કૃષ્ણનું સ્વરૂપ. નારેશ્વરના અવધૂત બાપજી એ પણ કૃષ્ણનું સ્વરૂપ. ગંગા સતીના પતિ, ગંગા સતી પોતે અને ગંગા સતીએ જેને 52 દિવસની અંદર પૂર્ણત્વ આપ્યું એ પાનબાઈ એ પણ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ. કૃષ્ણ રાધા પણ બની શકે, રાધા કૃષ્ણ પણ બની શકે, શિવ પાર્વતી પણ બની શકે, પાર્વતી શિવ પણ બની શકે. માટે એને અર્ધનારી નટેશ્વર કહેવાય. આ બધી મર્યાદાઓ ઓળખી જઈને જ્યારે આપણે પરમાત્માના પરમ તત્વને આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ ત્યારે મેં આપણે હેમચંદ્રાચાર્યજીનો યોગ સમજાવ્યો કે 1 + 1 = 2 નહીં, પણ 1 + 1 = 11. આ 1 + 1 = 11 નું સત્ય છે. આપણે નિશાનીઓથી દોરવાનું નહીં, આપણે એના વેલ્યુથી દોરવાનું. એક રામ બને, એક કૃષ્ણ બને. કૃષ્ણ અને રામ બંને ભેગા કરો એટલે ઓટોમેટિક 11 થઈ જાય. 11 છે. સીતા અને રામ બે ભેગા કરો એટલે 11 થઈ જાય. રાધા અને કૃષ્ણ બે ભેગા કરો એટલે 11 થઈ જાય. શિવ અને પાર્વતી બે ભેગા કરો એટલે 11 થઈ જાય. એ વેલ્યુ આપણને સમજાવવું જોઈએ. આનું નામ ઇન્ટિગ્રેશન. આ ઇન્ટિગ્રલ યોગ.
એકનું વેલ્યુ અને બીજા એકનું વેલ્યુ બંને સરખા છે. ત્યાં ગીતાની પરિપૂર્ણ થઈ ગઈ. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. ત્યાં યત્ર શબ્દ નહીં. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે ત્યાં જ અર્જુન તું છે. તો તારી અને મારી અવસ્થા જુદી નથી. જ્યારે હું તારી પાસે 24 કલાક હાજર ઊભો છું અર્જુન, ત્યારે તારા ને મારામાં કોઈ અંતર નથી. તારા ને મારામાં કોઈ તફાવત નથી. તારી દિવ્યતા અને મારી દિવ્યતાની વચ્ચે એક અડધા અંશનો પણ કોઈ ફેરફાર નથી. પણ મારી દિવ્યતા તને સમજાતી નથી, તારી દિવ્યતા મને સમજાય છે. અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ચૂક્યા, તને યાદ નથી, મને બધા યાદ છે. આટલો તફાવત છે. તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા, મને યાદ છે, તને યાદ નથી. આ મર્યાદા છે. પણ એ જ કૃષ્ણનું સ્વરૂપ અનેક સ્વરૂપે આજે પણ પ્રગટ થાય છે. યોગાનંદજી પરમહંસે 52ની સાલમાં પોતાનો દેહ છોડ્યો. તે દેહ છોડતા પહેલા અમેરિકામાં એક ગ્રંથ થઈ. બહુ ધ્યાનથી સાંભળીને સમજવાનો પ્રયાસ કરજો, એને ઉતારવાનો પ્રયાસ કરજો. માતાજીની એવી કૃપા થશે કે આપણને સાવિત્રી અંદર એન્ટ્રી મેળવવા માટેનો વિઝા મળી જશે. યોગાનંદજી મહારાજે છેલ્લો ગ્રંથ લખ્યો, ક્રાઇસ્ટ કોન્શિયસનેસ, લોર્ડ જીસસ ક્રાઇસ્ટની ઉપર. અને એ ગ્રંથની અંદર એમ પ્રતિપાદન કર્યું છે કે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ ઇઝ લોર્ડ કૃષ્ણ એન્ડ લોર્ડ કૃષ્ણ ઇઝ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અમેરિકામાં આ ગ્રંથથી વાંચવા જેવું છે. આ યુવાનો વાંચવા જેવું છે. પાન પરાગ માણિકચંદ અભિચંદ ખાઈને આ ટીવીની સિરિયલો અને ક્રિકેટરોની પાછળ અને સિનેમાના સ્ટારની પાછળ જિંદગીના વર્ષો મેળવવાને બદલે પરમાત્માએ આપેલી પ્રતિભા, પ્રજ્ઞા, બુદ્ધિ અને ચૈતન્યને પારખવા માટેની વૈજ્ઞાનિક દ્રષ્ટિનો ઉપયોગ આ એવા સમયે કરવો જોઈએ કે સમય આવી ગયો છે. તમે તમારી કાંઈ પણ કર્યા વગર એક નિષ્ઠાપૂર્વક જો સાચો પ્રયોગ કરશો તો ભારતની યુગો જૂની અને લાખો વર્ષ જૂની આ વૈજ્ઞાનિકતા, આધ્યાત્મિકતાની તમને એક જ જન્મમાં આત્મસાત થઈ જશે. એ પ્રોમિસ શ્રી અરવિંદ આપે છે આ ગ્રંથની અંદર. આ યુવાનીને વેડફવા જેવી નથી. સ્વામી વિવેકાનંદ જો 39 વર્ષમાં તેજસ્વીતા પ્રગટ કરી શકતા હોય તો તમે 80 વર્ષમાં નથી કરી શકો એમ નથી. કરી શકાય, પણ એ રસ્તા પર એક ડગલું આપણે માનવું પડે. એ માટેની આ કથા છે, વાર્તા છે. એ માટેનો આ પ્રયાસ છે. સાત્વિક મનોરંજન નથી. આપણે ઘરમાં બેસીએ અને આપણા છોકરાની બહુ એમ કહી કે જામ તમે સાંજે 5 વાગ્યા મંદિરે દર્શન કરવા માટે, એટલે અમારે કંઈ હોટલમાં જવું હોય તો બીજી જગ્યાએ જવું હોય તો અમે જઈએ. એ માટે આપણે મંદિરે જ આવતા નથી. એ માટે આપણે સત્સંગમાં જતા નથી. એ માટે આપણે ઘર છોડીને બહાર નીકળતા નથી. મિત્રો, આપણે કોઈ સો પીસ નથી, આઉટડેટેડ પીસ નથી કે આપણે મંદિરના ઓટલે આશ્રય લેવો પડે. આપણે આપણી પ્રસન્નતાથી આ સત્સંગમાં આવ્યા છે કારણ કે આ આપણો પ્રયોગ છે અને પરમાત્માએ આપેલું આપણું આ જીવન એ ઊંચામાં ઊંચા વિજ્ઞાનની પ્રયોગશાળા છે. યોગાનંદજી મહારાજે ક્રાઇસ્ટ કોન્શિયસનેસ સમજાવી છે. ક્રાઇસ્ટ લોર્ડ કૃષ્ણ હતા અને લોર્ડ કૃષ્ણની આ ચેતના એ ક્રાઇસ્ટ તરીકે પણ વ્યક્ત થાય છે, અસો જગદુષ તરીકે પણ વ્યક્ત થાય છે અને મેં જેટલી વિભૂતિ કહી આપને એ બધી વિભૂતિ તરીકે વ્યક્ત થાય છે. નડિયાદના હરિઓમ આશ્રમના મોટા પણ કૃષ્ણનું સ્વરૂપ હતા. આ બધાને ડેટ એન્ડ વીકનો અનુભવ થયો. આજે જાઓ નડિયાદની અંદર સંતરામ મહારાજનું મંદિર છે અને 8મી પેઢીના સંતરામ મહારાજ અત્યારે પ્રવર્તમાન છે. ઓરિજિનલ સંતરામ મહારાજે જ્યારે સમાધિ લીધી એ વખતે એમ કહું હતું કે મારે સમાધિ લેવી છે પણ 7મી પેઢીએ હું પાછો આવીશ. રામકૃષ્ણે વિવેકાનંદને પ્રોમિસ આપ્યું કે હું તને યાદ કરાવીશ, પણ મને પ્રોમિસ આપ 100 વર્ષે મારો પુનર્જન્મ થશે, તમે તારો પણ પુનર્જન્મ થાય. એ વાર્તા નથી, વિજ્ઞાન છે. સંતરામ મહારાજે એમ કહ્યું કે હું સમાધિ લઈ લઈશ અને હું સમાધિ લઉં ત્યારે આપ હાજર રહેજો ઉપર અને મારી સમાધિ લીધા પછી મારો આત્મા એ આ 2 દીવાને પ્રગટાવી જશે, જે દીવાની જ્યોત શાશ્વત રહેશે. આપ એને જાણો છો 7મી પેઢીએ હું પાછો આવીશ, મારી 7મી પેઢીએ હું પાછો આવીશ. અને સંતરામ મહારાજે સમાધિ લીધી, ખાડાની અંદર ગયા અને સમાધિ આપવામાં આવી એમના કયા પ્રમાણે. અને જેવો એમણે પોતાનો દેહ છોડ્યો એવા 2 દીવા ઉપર પ્રગટ
થઈ ગયા એ 2 દીવા સંતરામ મહારાજના મંદિરમાં નડિયાદમાં આજે પણ પ્રજ્વલિત છે. 7મી પેઢીના સંતરામ મહારાજ નારાયણ બાપુ, નારાયણદાસ બાપુ એ 7મી પેઢીના સંતરામ મહારાજ છે. અને 7મી પેઢીના સંતરામ મહારાજે પોતાની મર્યાદાઓ છોડીને એ મંદિરની અંદર આ સાવિત્રીની મારી સપ્તાહ સાંભળી. એ સામે બેસીને આ સપ્તાહ સાવિત્રીની સાંભળી. એવો આ સાવિત્રીનો ગ્રંથ છે મિત્રો. અને એ શ્રી અરવિંદનું દર્શન, ઇન્ટિગ્રિટીનું દર્શન, ઇન્ટિગ્રલ યોગનું દર્શન પ્રાપ્ત કરવા માટે સમાજને ઋષિઓ તરીકે, અવતાર તરીકે, ગુરુ તરીકે પૂજે છે એ લોકો પણ માતાજીની આ કૃપાનું પાન કરવા માટે એટલા જ લાલાદિત થાય છે. તો આપણને એ સ્પર્શ ન થઈ શકે? આપણે તો સામાન્ય માણસ. અત્યારે જે રામદાસ બાપુ બિરાજે છે સંતરામ મહારાજની ગાદી ઉપર, એ 8મી પેઢીના સંતરામ મહારાજ છે. અને 8મી પેઢીના સંતરામ મહારાજ તરીકે એ ત્યાં બેઠા છે. ત્યાં 2 દીવા પ્રગટે છે. એ પણ ભગવાન કૃષ્ણની છે. આ કૃષ્ણનું સર્વવ્યાપકપણું છે. અને એ સર્વવ્યાપકપણામાં ભગવાન કૃષ્ણની ચેતના પ્રગટ કરતા કરતા એવો સંકલ્પ કર્યો છે પરિભ્રમ પરબ્રહ્મનો. આમાં છે વાત છે, આપણે છેલ્લે દિવસે જોઈશું 15મી ઓગસ્ટના દિવસે કે સાવિત્રીને પરાત્પરનો અવાજ સંભળાય છે કે મારા ટ્રસ્ટી તરીકે હું તને નીચે મોકલું છું, તું નીચે જા અને આ નવા જીવનની સ્થાપના કર. એ સંકલ્પ ભગવાન કૃષ્ણની ચેતનાએ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમની ચેતના તરીકે કરેલો સંકલ્પ, જેના પરિણામે આ યુગનું પરિવર્તન થાય છે. કળિયુગ સમાપ્ત થઈ ગયો અને સતયુગનો પ્રારંભ થઈ ગયો. મેં આપને કહ્યું કે કોઈને 5 વર્ષે દેખાશે, કોઈને 15 વર્ષે દેખાશે, કોઈને 25 વર્ષે દેખાશે. અભાગ્ય હશે તેને 5 જન્મે દેખાશે જરૂર. એ યુગનું દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું કે મારી પ્રગટ કરેલી આ માટી, એ માટી નિરર્થક નથી. એની પાછળ જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પોને હું સિદ્ધ કરવા માટે જઈ રહ્યો છું. તારે પ્રતીક્ષા તો કરવી પડે. શ્રી અરવિંદના સાધનાના માર્ગના પગથિયા છે, સાધનાના માર્ગના સોપાન છે, સાધનાના માર્ગના આયામ છે. અને એ આયામમાં શ્રી અરવિંદે લખ્યું એસ્પિરેશન, રિજેક્શન અને સરેન્ડર. એસ્પિરેશન એટલે અભિપ્સા, રિજેક્શન એટલે પરિત્યાગ, અને સરેન્ડર એટલે ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. સમર્પણ. એ સમર્પણની સાથે શ્રી અરવિંદ કહે છે કે મારા યુગમાં 3 આયામની અનિવાર્ય આવશ્યકતા છે, પણ એ ઉપરાંત બીજી પણ એક આવશ્યકતા છે અને તે પ્રતીક્ષા. તારામાં પેશન્સ હોવી જોઈએ, તારામાં ધીરજ હોવી જોઈએ. તને આપેલા પાત્રના જે ચેતનાના સ્તરો છે, આપણા પીઠની અંદર 3 સ્તરની ચેતના છે. એક જડતાની ચેતના છે, જેને શ્રી અરવિંદે નામ આપ્યું છે ફિઝિકલ બીંગ. પ્રાણની ચેતના છે, એનર્જીની ચેતના છે, શક્તિની ચેતના છે, જેને શ્રી અરવિંદે નામ આપ્યું વાઇટલ બીંગ. અને એક ત્રીજી ચેતના છે મનની. એ મનની ચેતનાનું શ્રી અરવિંદે નામ આપ્યું મેન્ટલ બીંગ. ફિઝિકલ બીંગ, વાઇટલ બીંગ અને મેન્ટલ બીંગ, એ 3નો સરવાળો થાય ત્યારે આપણને આ માટી ઓળખાય. એ 3નું ઇન્ટિગ્રેશન થાય ત્યારે આપણે માટીના સ્વભાવને જાણી શકીએ. એ 3નું ઇન્ટિગ્રેશન થાય ત્યારે માટીના જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશન આપણને પકડાય તો માટીના ટુકડામાં પણ બ્રહ્માંડ દેખાય અને માખણના ટુકડામાં પણ બ્રહ્માંડ દેખાય. આ તે વાત છે જ્યાં આપણે ગઈકાલે અટકા હતા. એ માટીના ટુકડામાં પણ બ્રહ્માંડના દર્શન થાય અને માખણના ટુકડામાં પણ દર્શન થાય. માટી માટી તરીકે નથી અને માખણ માખણ તરીકે નથી. માટી અને માખણ એ બંને પરમાત્માનું પોતાનું સ્વરૂપ છે મિત્રો. સગડીના એઠા ગોળ ખાધા અને રામકૃષ્ણની વેશ્યાએ રામકૃષ્ણના આંસુને પોતાના પગ પર સ્વીકાર્યા તો એ રામકૃષ્ણ ઈશ્વરની સાધિકા બની ગઈ. કોણ પાપી અને કોણ પુણ્યશાળી? આ સાવિત્રીના ગ્રંથમાં શ્રી અરવિંદે લખ્યું sin itself is a divinity. પાપ પણ દિવ્યતા છે, પાપ પણ દિવ્યતા છે. અને તે કૃષ્ણ કહી શકે, કૃષ્ણ પ્રગટ કરી શકે, કૃષ્ણ લીલાને જીવી શકે. કૃષ્ણ મારે પણ કૃષ્ણ, તારે પણ કૃષ્ણ લીલા કરે. એ યુદ્ધની પણ લીલા કરી શકે, મૃત્યુની પણ લીલા કરી શકે, અમરત્વની પણ લીલા કરી શકે, પોતાને પણ મારી શકે ને પોતાના પરિવારને ડૂબાડી પણ શકે ને પોતાના પરિવારને તારી પણ શકે. મેં આપણે એક વાક્યમાં કહ્યું હતું કે કૃષ્ણ જેમ જેમ કરાય, કૃષ્ણ કરે તેમ
જગતગુરુ છે, એ કહે તે પ્રમાણે એની લીલા અપરંપાર છે, એની લીલાનો કોઈ પાર નહીં છે. યોગાનંદજી મહારાજ પણ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ હતા, માટે એણે કૃષ્ણની દુનિયાની ચેતનાને જીસસ ક્રાઇસ્ટના માધ્યમ દ્વારા પ્રગટ કરવાની કોશિશ કરી વેસ્ટર્ન જગતમાં, અમેરિકાના. યોગાનંદજી મહારાજના લાખો શિષ્યો છે પશ્ચિમના જગતમાં, યુરોપિયન માણસો, ક્રિશ્ચિયન માણસો, અને તે કૃષ્ણ કોન્શિયસનેસનો સ્વીકાર કરે છે. ઇસ્કોનના સાધકો અને ઇસ્કોનના ભક્ત હરે રામ હરે કૃષ્ણ કરીને જે લીલા પ્રગટ કરે છે એ લીલા તો ભગવાન કૃષ્ણની લીલા છે. કોઈનું ખોટું નથી, કોઈનું નીચું નથી, કોઈનું ઊંચું નથી, કોઈનું પાવર નથી અને કોઈનું હાઈએસ્ટ નથી. એ છે પરમાત્માની લીલા છે. પાંચે પાંચ આંગળીની આપણે જરૂર છે, કઈ આંગળીને ટાંકીને મૂકી દઈએ આપણને બધી જ આંગળીની જરૂર છે. પાંચ આંગળીને ભેગી કરો તો એ મૂર્તિ થાય, અને બે હાથને ભેગા કરો તો આત્માનો દીપક યોગક્ષેમમ મહાવ્યમનો અનુભવ કરે. એનું નામ ઇન્ટિગ્રેશન. આ ઇન્ટિગ્રલ યોગ છે, અને એ ઇન્ટિગ્રલ યોગ આપણને જીવતા આવડે. યોગાનંદજી મહારાજ 1952ની સાલ 7મી માર્ચનો દિવસ, અને યોગાનંદજી મહારાજ એક ફંક્શનની અંદર બેઠા છે, અને અમેરિકાનો એમ્બેસેડર, ભારતના એમ્બેસેડર પણ હાજર હતા અમેરિકામાં, અને તાના પણ અમેરિકન ઓફિસરો અને અમેરિકન પદાધિકારીઓ હાજર હતા. એવા એક ફંક્શનની અંદર યોગાનંદજી મહારાજ એમ કહે છે કે હું મારું પ્રવચન આપીને ચાલી જઈશ. એટલે જે પ્રમુખ છે ફંક્શનના, એ પ્રમુખ પ્રોટોકોલ પ્રમાણે છેલ્લે પ્રવચન કરે. તે અમેરિકન હતા. એટલે અમેરિકનને યોગાનંદજી મહારાજે એમ કહ્યું કે સાહેબ, હું પ્રવચન આપીને ચાલી જઈશ, પણ આપ પહેલા પ્રવચન આપ્યું કે જેથી હું આપનું પ્રવચન સાંભળી શકું. પણ હું પ્રવચન આપીને ચાલી જઈશ. એટલે અમેરિકન પદાધિકારીને સમજાતું નથી કે સ્વામીજી આવી કેમ વાત કરે. સ્વામીજી પોતાનું પ્રવચન આપીને ચાલી જાય તો મને ચાલી જતા પ્રમુખ તરીકે મને તો છેલ્લે સુધી બેસવાનું, હું છેલ્લે પ્રવચન કરીશ. યોગાનંદજી મહારાજે કહ્યું કે મારે આપનું પ્રવચન પણ સાંભળવું છે, અને સાંભળવા પછી હું પ્રવચન આપીશ મારું, અને ત્યાર પછી હું ચાલી જઈશ. એટલે મને એટલે પ્રમુખે યોગાનંદજી મહારાજ પહેલા પ્રવચન કરી દીધું એ ફંક્શનની અંદર, અને ત્યાર પછી યોગાનંદજી મહારાજે 1 કલાક પ્રવચન કર્યું, અને 1 કલાક પોડિયમ પર પ્રવચન કરીને પૂરું કરીને જેવા પોતાની ખુરશી પર પેલા કોન્સ્યુલરી જે ઓફિસર પદાધિકારી તેની પાસે આવીને બેઠા. એ 7મી માર્ચ 1952નો દિવસ હતો, અને સ્વામી યોગાનંદજી મહારાજે યોગાનંદજી પરમહંસે તે જ ખુરશી પર પોતાનો દેહ છોડી દીધો. વાંચવા ડોક્યુમેન્ટ્સ, ઇતિહાસ આ હકીકત છે. અને યોગાનંદજી મહારાજે 1952ની સાલમાં પોતાનો દેહ છોડ્યો, જેને પરમહંસ કહેવામાં આવ્યા. એ યોગાનંદજી મહારાજે ના દેહની ઉપર પ્રકાશ અવતરિત થયો. એ દેહ એટલો પ્રકાશિત રહ્યો કે યોગાનંદજી મહારાજના દેહને 27મી માર્ચે સમાધિ આપવામાં આવી 20 દિવસ પછી. આ તો અમેરિકા છે. હિન્દુસ્તાન લોકો છે ભેળા, અંધશ્રદ્ધાથી ગમે તે સ્વીકારે. અમેરિકામાં બધા ડોક્ટરો તપાસે, બધા ડોક્ટરો વેરિફિકેશન કરે, સાયન્ટિસ્ટો વેરિફિકેશન કરે. એ દેહ 20 દિવસ સુધી પ્રકાશિત રહ્યો. 1952ની ઘટના. 27મી માર્ચના દિવસે યોગાનંદજી મહારાજને સમાધિ આપવામાં આવી છે. આજે પણ એનો લોસ એન્જલસમાં આશ્રમ છે. આપ જાઓ તો સમાધિના દર્શન કરી શકો છો. અને શ્રી અરવિંદના દર્શન પ્રમાણે અને ક્રાઇસ્ટ કોન્શિયસનેસના ગ્રંથને તમે વાંચો તો યોગાનંદજી મહારાજ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ આ દેખાડ કરી શકે, એ આ કરી શકે, પ્રગટ કરી શકે. એને 7મી માર્ચે આ પ્રગટ કરી બતાવ્યું, અને પોતાને પુરવાર કરી બતાવ્યા કે મારી આ અવસ્થા છે. અને એ યોગાનંદજી મહારાજે અનેક ગ્રંથો લખ્યા. આજે એમના અનેક શિષ્યો જગતમાં મોજૂદ છે. એ દિલની અવસ્થા છે, જે કૃષ્ણ કોન્શિયસનેસનો પ્રધાન ગુણધર્મ છે. એ કૃષ્ણ સંકલ્પ કરીને પોતાની લીલા આજે પણ પ્રગટ કરે છે.
શ્રી અરવિંદ પણ શ્રી કૃષ્ણનું સ્વરૂપ 1926ની સાલ 24મી નવેમ્બરનો દિવસ શ્રી અરવિંદના દર્શનમાં એને સિદ્ધિ દિન કહેવામાં આવે છે. કૃષ્ણનો આત્મા એ 1909ની સાલમાં શ્રી અરવિંદ બની ગયો. કૃષ્ણનો આત્મા શ્રી અરવિંદના નિવાસ સ્થિર થઈ ગયો જેલની અંદર, અને સર્વવ્યાપક વાસુદેવ તરીકેનો સાક્ષાત્કાર શ્રી અરવિંદનો જે વાત મેં આપને કહી છે 1926ની સાલમાં 24મી નવેમ્બરના દિવસે, ત્યાં પણ 24નો આંકડો છે, 25 પણ નહીં ને 23 પણ નહીં, ગાયત્રીજીના મંત્રના 24 જ અક્ષર છે. કીર્તન કરો 24 જ છે, 25 પણ નથી ને 23 પણ નથી. પરમ તત્વને પ્રગટ કરવાને માટે 24નો ફિગર એ વેલ્યુ ધરાવે છે, એ આંક ધરાવે છે. આ તો ગાંડાની દુનિયા નથી. Divine logic, Sri Arvind knew divine logic is superior to human logic. ભગવાનનું લોજિક એ હ્યુમન લોજિક કરતાં સુપીરિયર છે. આપણે સમજાવતું નથી માટે આપણે એને ચમત્કાર કહીએ છીએ. પણ ચમત્કાર ઇઝ અ સુપર નેચર. જે હ્યુમન નેચરમાં નથી સમાતો એને હ્યુમન માઇન્ડ અને હ્યુમન લોજિક ચમત્કાર બને છે. પણ ચમત્કાર જેવું કંઈ છે નહીં. ઇટ ઇઝ નથિંગ બટ ધી મેનિફેસ્ટેશન ઓફ ધી સુપર રિયાલિટી. Super reality ordinarily appears to the ordinary mind as superior, but it is super by virtue of its existence, by virtue of its functioning, by virtue of its quality. It is absolutely superhuman, and that is why it is existing on the human earth. It is existing at the human level, but it is the limitation on the part of the human mind that human mind cannot grasp it, and it is identified as miracle. There is nothing like miracle. Miracle is a super reality. It is a super reality. યોગાનંદજી મહારાજે આ પ્રગટ થયેલું વિજ્ઞાન અને એ ભગવાન શ્રી કૃષ્ણે પ્રગટ થયેલું માતાજીએ લખ્યું. શ્રી અરવિંદે 1926ની 24મી નવેમ્બરે એ ચૈતન્યને આખું આત્મસાત કર્યું. શ્રી અરવિંદના અણુ પરમાણુની ઉપર ભગવાન કૃષ્ણની જે માટી હતી, ભારતીય ભારત પ્રદેશમાં જે પગ લીધો તે વખતે કૃષ્ણની જે આકૃતિ હતી, કૃષ્ણનો જે પંચમા ભૂત તરીકેનો બાળરૂપથી લઈને યોગેશ્વર કૃષ્ણ સારથી તરીકે રથ આપનાર કૃષ્ણની જે માટી હતી, એ માટી પ્રકૃતિ પંચમા ભૂતનો કૃષ્ણનો ડિવાઇન મેટરનો આખો પ્રિન્ટ એ શ્રી અરવિંદને પ્રાપ્ત થયો 24મી નવેમ્બર 1926ના. અને શ્રી અરવિંદે અધિમનસ કહ્યું. એ અધિમનસની ચેતના આખી શ્રી અરવિંદ પર અવતરિત થઈ અને સદૈવ શ્રી અરવિંદે સદૈવ શ્રી કૃષ્ણ બની ગયા, જેના દર્શન ગુજરાતી સાહિત્યના સમર્થ કવિ, ગુજરાતના પંચમહાલ જિલ્લાના કુંભાર જ્ઞાતિમાં જન્મેલા પ્રજાપતિ એવા પૂજાલાલ દલવાડીએ પ્રત્યક્ષ આંખોએ જોયું. કૃષ્ણ સ્વરૂપના પૂજાલાલને પ્રત્યક્ષ આંખોએ દર્શન કર્યા. અંબુભાઈ પુરાણી શ્રી અરવિંદના સાધક હતા, અને અંબુભાઈ પુરાણીના ધર્મપત્ની લીલાવતીબેન એ શ્રી અરવિંદને માટે ભોજનની ડીશ લઈને જતા, અને માતાજીએ ભોજનની ડીશને જોતા 3 જ આઈટમ આપવામાં આવે વધારે. માતાજીએ નક્કી કરેલી આઈટમ એ ડીશમાં મૂકવામાં આવે, અને તે ડીશ લઈને લીલાવતીબેન પત્ની એ ભોજનની ડીશ લઈને શ્રી અરવિંદના રૂમમાં જતા. એક દિવસ લીલાવતીબેને એમ કહ્યું કે આવતીકાલે મારે કંઈક આ રીતનું કામ છે, આમ છે, તેમ છે, ગમે તે કારણે 365 દિવસ બધાના સરખા નથી જતા. મારાથી આજે ભગવાનની આ થાળી લઈને જઈ શકાશે નહીં, તો મારા બદલે આપ જશો. પૂજાલાલ સામેના જ રૂમમાં રહે છે, ક્યારેક પોંડિચેરી જાઓ આપ તો જજો, સમાધિની સામે પૂજાલાલની રૂમ છે. પૂજાલાલની બારીમાં ઊભા તમે સમાધિના દર્શન કરી શકો. એ પૂજાલાલ દલવાડી પંચમહાલના પ્રજાપતિ, ગુજરાતના મૂર્ધન્ય કવિ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત, એ પૂજાલાલને કહું તમે જજો. પૂજાલાલને ભણે પુષ્ટિ સંપ્રદાયમાં માનતા, પુષ્ટિ સંપ્રદાયમાં જીવતા, ભગવાન કૃષ્ણની શ્રી કૃષ્ણ શરણમ મામાના નામની માળા કરતા, જપ જપતા, પુષ્ટિ દર્શનના ચુસ્ત અનુયાયી એવા પૂજાલાલ દલવાડી ભોજનની
ચડતા ચડતા એટલે વિચાર આવ્યો, માનવનું મન છે અનેક જાતના વિચાર આવ્યો કે હું કૃષ્ણ સંપ્રદાયનો, કુશી સંપ્રદાયનો માણસ, વૈષ્ણવ. રસી મહેતાએ કહ્યું કે વૈષ્ણવ જન્મ તો તેને કહીએ દિલ પરાઈ જાણે. એ વૈષ્ણવ જન્મના જેટલા લક્ષણ બતાવ્યા છે એટલા બધા લક્ષણ પૂજારામમાં હતા. એ સાથે ખાલી રીતે ઉપર જાય છે. હું વૈષ્ણવ સંપ્રદાયનો માણસ, કૃષ્ણનો ભક્ત, લાલજી અને શ્રીનાથજીની ઉપાસના કરતા, એ અહીંયા ક્યાંથી આવ્યું? અહીંયા ક્યાંથી આવ્યું? પણ કઈ નહીં, એની લીલા હશે ને, કૃષ્ણની લીલા છે. હું તમારી આગળ વાત કે મૂકવા માંગુ છું કે આ કૃષ્ણની લીલા છે. મન સ્વીકારે તો પણ લીલા, ને મન ન સ્વીકારે તો પણ લીલા. ખાલી લઈને ઉપર જાય છે, 1 પગથિયું, 2 પગથિયું, 5 પગથિયું, 7 પગથિયા. દાદર પૂરો થાય છે અને હજુ શ્રી અરવિંદના બારણા પર ટકોરો મારે છે કે ચંપક દાદાજીએ શ્રી અરવિંદના રૂમનું બારણું ખોલે તે પહેલા ચંપક દાદાજીએ શ્રી અરવિંદનું બારણું ખોલ્યું ટકોરો મારતા પહેલા. અને પૂજાલાલની જેવા એન્ટર થાય છે તેમાં પૂજાલાલે જોયા કે સોફા ચેર ઉપર શ્રી અરવિંદ બેઠા નથી, ગોળ મુગટ ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સોફા ચેર પર બેઠા છે. આ 1926 થી 24 નવેમ્બર પછીનું આંખે જોયેલું દ્રષ્ટાંત છે. પણ ગુજરાતીએ આ દર્શન કર્યું પૂજાલાલ દરવાડ અભિભૂત થઈ ગયા. પૂજાની થાળી, ભોજનની થાળી મૂકી ત્યારે ભગવાન તમારા માટે હું ભોગ લઈને આવ્યો. મેં જીવન પર્યંત ભગવાન કૃષ્ણના નામનો જપ કર્યો, કૃષ્ણના નામની માળા જપી. એ કૃષ્ણએ પસંદ થઈને દર્શન આપ્યા અને તારી ભોજનની થાળીનો આખો હાથ સ્વીકાર્યો. આ કઈ ગુજરાતી ભાષા પૂજાલાલ દરવાડીએ 1 જ વર્ષમાં લખી. જેને અંગ્રેજી મુદ્દળ નહોતું આવડતું એ પૂજાલાલ દરવાડીના માતાજીએ અને કહ્યું કે પૂજાલાલ ટ્રાય ટુ ગેટ ગુજરાતી, ટ્રાય ટુ ગેટ માતાજી આ અંગ્રેજીની ભાષામાં કેવી રીતે લખી શકું, લખાશે. હુકમ કરો પરમાનંદ માધવ. વાણી પણ મળી જાય, ચૂકેલું છે. પૂજાલાલ 24,000 પંક્તિનો આ ગ્રંથ 1 જ વર્ષમાં કમ્પ્લીટ કર્યું. મિત્રો, વાલ્મીકીજી લખા અને ગણેશ લખતા આને લખાયું કે ગણપતિજીએ લખ્યું, મહાભારત વ્યાસજીએ લખ્યું, આ રીતે રામાયણ આ ગુજરાતીએ લખ્યું. આપણને એમ થાય કે બધી શ્રદ્ધાથી માની લેવાની વાતો છે. 24 વર્ષના 25 વર્ષના વાલ્મીકીના યુગમાં શા માટે ન બને? શા માટે? આપણે જાણતા નથી. આપતું અજ્ઞાન છે. એ કૃષ્ણની લીલા શ્રી અરવિંદ બનીને કૃષ્ણએ સંપન્ન કરી. અને શ્રી અરવિંદ બનીને કૃષ્ણએ જે સંપન્ન કરી એ અતિ મનસ્નું અવતરણ છે. 1926 પછી 1956ની 29મી ફેબ્રુઆરીના દિવસે એ સુપ્રા મેન્ટલને પૃથ્વીને પાટને નીચે ઉતારી. એ ઓવર મેન્ટલ કોન્શિયસનેસ ઉપરની ચેતના, જે ચેતનાએ કૃષ્ણને કૃષ્ણ બનાવ્યો, જે ચેતનાએ દેવજીના આત્મા સંતાન તરીકે પ્રગટ થયેલા બાળકને બ્રહ્માંડનો સ્વામી બનાવ્યો. અને બ્રહ્માંડના સ્વામી બનેલા કૃષ્ણને 11મા અધ્યાયમાં ગીતાજીના ભગવાન શ્રી કૃષ્ણએ વિરાટ તરીકે દર્શન કરાવ્યું. 1 સેકન્ડને માટે, 1 જ સેકન્ડ. અને કૃષ્ણએ અર્જુનને માથે હાથ મૂક્યો કે અર્જુન, તું મને જોઈ નહીં શકશે, હું કોણ છું તે. હું તારો સારથી નથી, તું મારો સાળો હતો, હું તારો ભડેવી નથી. સુભદ્રાનું હરણ કરીને હું લઈ ગયો, એ માત્ર તારો સંબંધી નથી. કુંતા કોઈનો ભણે કે ભદ્રીજો નથી. હું આ 14 બ્રહ્માંડનો ધણી છું, કાલોસ્મી. હું આ કાળ છું.
હું અનંત છું, હું શાશ્વત છું, તું એના દર્શન કર. અને કૃષ્ણએ માથે હાથ મૂકીને કહ્યું, દિવ્યમ દદામિ તે ચક્ષુ પિતાજીમાં. અને અર્જુને એક ક્ષણે માટે જોયું તો સારથી તરીકે રથ આખા કૃષ્ણ પણ કૃષ્ણમાં સમાયેલા છે, આખો રથ પણ કૃષ્ણમાં સમાયેલો છે, 7 મહર્લોક અને 7 પાતાળના લોક પણ કૃષ્ણમાં સમાયેલા છે, ગંધર્વ કિન્નર દેવ દાનવ બધા જ કૃષ્ણમાં સમાયેલા છે, આખું કુરુક્ષેત્ર પણ કૃષ્ણમાં સમાયેલું છે. આ બધા તો મરી ચૂકેલા છે, એ બધાને મેં મારી નાખ્યા છે. તારે તો નિમિત્ત માત્ર તારો ધર્મ બજાવવાનો. અર્જુન, ક્યાંય શોક પેદા વગર તું તારો ધર્મ બજાવ, કારણ કે મારો સંકલ્પ છે. એ એક ક્ષણ માટે પ્રગટ થયું વિરાટનું દર્શન તે અતિ મનસ છે. અને એક ક્ષણમાં અર્જુનને જે દર્શન થયા એ આવતીકાલે જગતની માનવ જાતને પણ પ્રાપ્ત થાય એ માટેનો યોગ કૃષ્ણએ શ્રી અરવિંદ બનીને કહ્યો. આ ઇન્ટિગ્રલ યોગ છે, અતિ માનસ. દ્રોણાચાર્ય નથી જોયું, કૃપાચાર્ય નથી જોયું, વિશ્વપિતામહે નથી જોયું વિરાટના સ્વરૂપને. ધૃતરાષ્ટ્રએ તો માત્ર સાંભળ્યું, સંજયે જોયું તે પ્રમાણે. સંજય વર્ણવે છે અને ધૃતરાષ્ટ્ર રાજમહેલમાં સાંભળે છે. ધૃતરાષ્ટ્રએ જોયું નથી તો જોયું તો સારું. યુધિષ્ઠિરે નથી જોયું, ભીમે નથી જોયું. ત્યાં અનેક વ્યક્તિઓથી કુરુક્ષેત્રના મેદાનમાં સિદ્ધ વ્યક્તિઓ, એમાં કોઈએ જોયું નથી. જોયું માત્ર ને માત્ર અર્જુને, જેના મસ્તક પર એને હાથ મૂક્યો. મિત્રો, તમે નસીબદાર છો અને સદભાગી છો કે તમારા માથા પર આ જગદંબાએ હાથ મૂકો કે આવતીકાલનું દર્શન એનું આજીવન તો આજીવન આપણને પ્રાપ્ત કરવાને માટેનો આ જન્મારામાં અવસર પ્રાપ્ત. દુનિયા અજાણ છે અને અજાણ એવા આપણે પણ અજાણ છીએ, પણ એની કૃપા થઈ ગઈ કે એનો હાથ આપણા મસ્તક પર મુકાયો. આ બધી વાસ્તવિક ઐતિહાસિક વૈજ્ઞાનિક સત્યોની ઘટના મેં તમારી આગળ વાંચન કરાવો. મિત્રો, જેટલી હું તમારી આગળ વાત કરું, આપણે બહુ લાંબી મનસીલતા એ કૃષ્ણની લીલા છે. શ્રી અરવિંદ બનીને કૃષ્ણએ સંકલ્પ કર્યો કે અર્જુનને બતાવેલા વિરાટના દર્શનનો અણુઓ રણિયાન મહતો મહ્યાન, હું અણુથી પણ સૂક્ષ્મ છું અને મહાનથી પણ મહાન છું. એ સત્ય મારી ચેતનાનું પરમ સત્ય છે અને તેનો અનુભવ આવતીકાલની માનવ જાત કરી શકે. એ અવસ્થાને શ્રી અરવિંદે નામ આપ્યું છે સુપ્રામેન્ટલ. એ સુપર હ્યુમન બીંગ. આવતીકાલનો માનવ એ દેવ માનવ બનશે. આવતીકાલના માનવને આહાર નિદ્રા ભય મૈથુનમાંથી મુક્તિ મળી જશે. આવતીકાલના માનવને જ્ઞાન વિજ્ઞાન અને આત્મવિજ્ઞાન સ્વભાવ તરીકે પ્રગટ થઈ જશે, પ્રાપ્ત થઈ જશે. મન પામવાને માટે આપણે કોઈ આરાધનાની સાધના કરી નથી. આ જન્મમાં આપણે ઉત્ક્રાંતિના માધ્યમ દ્વારા મન પ્રાપ્ત થયું. આવતીકાલે શ્રી અરવિંદ અને માતાજીની સાધનાના પરિણામે અવતરિત થયેલા અતિ મનસના સ્પર્શને કારણે આપણને નવા ડીએનએ પ્રાપ્ત થશે. આપણું જેનેટિક્સ એન્જિનિયરિંગ બદલાઈ જશે અને આપણને જે ડીએનએ પ્રાપ્ત થશે એવા ડીએનએ હશે કે જે માનવની મર્યાદાથી પર થઈ ગયેલા ડીએનએ હશે. આપણે કૃષ્ણના ગોપ અને ગોપીઓની માફક કદમ ઝાડના પાંદડે પાંદડે માધવના દર્શન કરી શકીશું. એવા પ્રકારની દ્રષ્ટિ, શક્તિ અને આત્મીયતા પરમાત્મા આપણને વરદાન તરીકે આપવામાં આવે છે. માટે તમે અહીંયા બેઠા અને જગતભરમાં વાત કરી છે. અને તમને પણ હું કહી જાઉં કે ભગવાન રામચંદ્રજીએ જ્યારે સેતુ બંધ બાંધ્યો અને પથરા તરાવ્યા તે વખતે જે વાનર કે રીંછ હતા એ બીજા જન્મની અંદર કૃષ્ણના ગોપ અને ગોપાળ બન્યા, ગોપાળિયા બન્યા. રામ કૃષ્ણ બન્યા તો વાનર અને રીંછ હતા તે બધા ક્યાં જતા રહ્યા? એટલે કાંઈ બધું ઓલ કેન બી ડન ઇફ ધી ગોડ ટચ ઇઝ ધેર. એ દિવસે ભગવાન રામચંદ્રનો હાથ જેના માથા પર મુકાયો એ આ બધા વાનર અને રીંછના આત્માઓએ બીજા જન્મમાં ગોપ અને ગોપાળ બન્યા, ગોવાળિયા બન્યા, ગોપ અને ગોપી બન્યા. કૃષ્ણ ગોપી વગાડે અને ગોપી બધું છોડીને એ દોડતી ભાગતી કદમના ઝાડની નીચે જમનાના તીરે જાય. એ અવસ્થાને શ્રી અરવિંદે નામ આપ્યું છે વિદ્યાક્ષર પરિત્યાગ. પોતાના પુત્રો, પુત્રીઓ, પતિ, પત્ની, ઘરના બહારના બધાને છોડીને કૃષ્ણની ગોપીનું આવરણ થાય અને દોડતી ગોપી એ યમુનાને કિનારે રાસલીલામાં સંમિલિત થાય. એ ભગવાન શ્રી કૃષ્ણની શ્રી અરવિંદના માધ્યમ દ્વારા પ્રગટ થતી આ યોગ લીલા છે. આ યોગ લીલા છે. બધી દોડીને જાય
પરિત્યાગ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અને ગોપીઓ રાસલીલામાં જોડાય ત્યારે ગોપી વિચાર કરે કે સાંભળીએ તો રાધાની પાસે ઊભો છે. શ્રીમદ ભાગવતને વાંચો. શ્રીમદ ભાગવતમાં અનેક ગોપીઓના નામ લખવામાં આવ્યા, અનેક ગોવાઓના પણ નામ લખવામાં આવ્યા. રાધાનું નામ લખવામાં આવ્યું નથી. રાધાને માટે શબ્દ વાપરવામાં આવ્યો છે પ્રમુખ ગોપી, અને રાધાને માટે શબ્દ વાપરવામાં આવ્યો છે આરાધિકા. કૃષ્ણના માર્ગે જવાની, કૃષ્ણના માર્ગે પરવરવાની, કૃષ્ણને પરમ પુરુષ પરમાત્મા સમજીને એના જીવનને, એના દર્શનને આત્મસાત કરવાની પ્રેમ લક્ષણા ભક્તિ ગમે તે સ્વરૂપે, ગમે તે માધ્યમથી, ગમે તે ગુરુ દ્વારા, ગમે તે પ્રદેશમાં, ગમે તે ભાષા દ્વારા અને ગમે તેવી અવસ્થામાં જીવવાને માટેનો જે પ્રયત્ન કરે એને આ ભોગની અવસ્થા પ્રાપ્ત થાય તે ભગવાન કૃષ્ણનું વરદાન છે. અને તે આ કૃષ્ણની યોગ લીધા છે. તમે કૃષ્ણ ભક્ત હોય તો જ કૃષ્ણ મળી જાય એવું નહીં. તમે નામની ભક્તિ કરો તો પણ કૃષ્ણ મળે, હનુમાનની ભક્તિ કરો તો પણ કૃષ્ણ મળે, નમાઝ પઢો 5 વખત અને અલ્લાહમાં શ્રદ્ધા રાખો તો પણ કૃષ્ણ મળે. કવિ રસકાંતને મળ્યા. અને તમે નાસ્તિક થઈને કામ કરો સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે તો પણ તમને કૃષ્ણ મળે. એવો યુગ હિન્દુસ્તાનની માટીમાં પ્રગટ થવાને માટે જઈ રહ્યો છે. લોર્ડ જીસસ ક્રાઇસ્ટની બાઇબલની આરાધના કરો તો પણ તમને કૃષ્ણ મળી જાય. પ્રયત્ન કરો. એ અવસ્થા, એ અતિ મનસ્ની અવસ્થા છે. એ માટી કૃષ્ણ બદલવા માંગે છે. આ માટી પર માનવ પેદા થાય એમ નહીં. આવતીકાલે આ માટી પર દેવ પેદા થાય. આવતીકાલે આ માટી પર ભગવાન પ્રગટ થાય. આપણે